ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર। અખબારી અહેવાલ પ્રમાણે અમેરિકાની કેટલીય ટોચની યુનિવર્સિટીઝે તેમને ત્યાં અભ્યાસ કરતા ભારતીયો સહિત વિદેશના વિદ્યાર્થીઓને ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે કે ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા તે અમેરિકામાં આવી જાય। તેના લીધે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર ચિંતાના વાદળો ઘેરાયા છે। અમેરિકામાં હાલમાં કુલ 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેમાં 3.31 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે। ટ્રમ્પ જાહેરાત કરી ચૂક્યા છે કે તે સત્તા સંભાળશે તેની સાથે જ ઇમિગ્રેશન અને આર્થિક નીતિઓને લઈને એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કરી શકે છે, જેના પગલે તેમણે 2017માં તેમની પહેલી ટર્મ દરમિયાન આવા જ આદેશ આપ્યા હતા। તે લોકોને યાદ આવ્યું છે ટ્રમ્પના શાસનમાં 7 મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો હતો। મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી એમસર્ટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફને એડવાઇઝરી જારી કરી છે કે 20મી જાન્યુઆરી પહેલા પરત ફરવા વિચારે। અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે હોટ ડેસ્ટિનેશન છે। 2023-24માં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 23% હતો, તે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યાને વટાવી ગયો છે। હાલમાં ભારતીય અમેરિકામાં ભણતા 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ તેની ઇકોસિસ્ટમનો નોંધપાત્ર હિસ્સો છે।